તો પાવભાજી નડિયાદમાં ક્યાં સારી મળે છે? તમારો અહીંયા જે પાવભાજી અને પુલાવનો ભાવ શું રાખ્યો છે? ઓનલાઈન ઝોમેટો અને સ્વિગીમાં છે. આ 10-11 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા સાહેબ. લગભગ 10-12 વર્ષથી આવું છું. ભાવ બી રીઝનેબલ છે. મોસ્ટ વેલકમ. ખાઓ ખુશ થાઓ. आइए देखने मजा आएगा। दोस्तों वीडियो में एंड સુધી બને રહેજો। પાવભાજી અને પુલાવની રેસીપી તમને બતાડી દઈશું, તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈ રહ્યા છો આ પુલાવમાં બાસમતી ચોખા વાપરે છે। તો આ દોસ્ત આ પણ એકદમ જોરદાર પુલાવ બનાવે છે। તો જય મહારાજ, જય માતાજી મિત્રો। તો ઘણા ટાઈમથી આપણા યુટ્યુબ વિડીયોમાં કમેન્ટ આવતી હતી કે પાવભાજીનો વિડીયો તમે આજ સુધી નથી બનાવ્યો, તો પાવભાજી નડિયાદમાં ક્યાં સારી મળે છે? તો આપણે આજે આવી ગયા છે નડિયાદમાં સરદારના બાવલા આગળ આવો એટલે એસબીઆઈની મેઇન બ્રાન્ડની એક્ઝેક્ટ સામે ગંગા ગાયત્રી પાવભાજી એન્ડ પુલાવ। તો બધી જ ડિટેલ આપણે જાણીએ, તો ચાલો એમની સાથે વાત કરીને બધું તમને જણાવીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો। જય મહારાજ સાહેબ। જય મહારાજ, જય મહારાજ। શું નામ તમારું? વસંતભાઈ। તો આપણા પાવભાજીની લારી છે, એમનું નામ શું તમારું? ગંગા ગાયત્રી પાવભાજી અને પુલાવ। અને તમારો અહીંયા જે પાવભાજી અને પુલાવનો ભાવ શું રાખ્યો છે? પાવભાજીના છે 90 રૂપિયા 2 પાવ અને પુલાવના છે 90 રૂપિયા। અચ્છા, અને પાર્સલની સુવિધા ખરી ને? પાર્સલ બી આલી છે। અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? ના, કોઈ ચાર્જ નહીં। અચ્છા, અને તમારે કોઈ ઓનલાઈન પ્રોડક્ટમાં મળે? ઓનલાઈન ઝોમેટો અને સ્વિગીમાં છે અને 6-7 વર્ષ થઈ ગયા આ સુવિધા હાલતા। અચ્છા, અને આ તમારી લારી અહીંયા કેટલા ટાઈમ? 25 વર્ષ થઈ ગયા સાહેબ। 25। અને ટાઈમિંગ શું હોય લારીનો તમારો? લારીનો ટાઈમ 5 થી 12 વાગ્યા સુધી। 5 થી 12। અને આ તમારી બાજુમાં છે તમારા હેલ્પર છે? હા, એ હેલ્પર છે। અચ્છા, એટલે કેટલા ટાઈમથી તમારે જોબ કરો? આ 10-11 વર્ષ થઈ ગયા સાહેબ। અચ્છા, તો તમારા શેઠનો સ્વભાવ ને એવું ખૂબ સરસ। અચ્છા, તો આપણે એનું લોકેશન જણાવી દેજો અમારા લોકેશન છે, તમે જોઈ લો, અહીં સરદાર સ્ટેચ્યુ છે અને આ બાજુ રેલવે સ્ટેશન, એની વચ્ચે છે એસબીઆઈ બેંક છે, એની સામે। ઓકે, જય મહારાજ। જય મહારાજ। જય મહારાજ કાકા। જય મહારાજ। શું નામ તમારું? કેતનભાઈ। તો કેતનભાઈ, તમે આ ગંગા ગાયત્રીમાં શું લેવા માટે આજે આવ્યા છો? પાવભાજી પુલાવ। અચ્છા, તો તમે કેટલા ટાઈમથી અહીંયા પાવભાજી તો લગભગ 10-12 વર્ષથી આવું છું। અચ્છા, તો એનો ટેસ્ટ કેવો હોય છે? સરસ। અચ્છા, અને ભાવની વાત કરીએ તો? ભાવ બી રીઝનેબલ છે। રીઝનેબલ હોય છે? ભાવ રીઝનેબલ છે, ટેસ્ટ સારો છે નડિયાદમાં। અચ્છા, વર્ષોથી અહીંયાથી લઈ જાઉં છું। હા, તો અમારા સબસ્ક્રાઇબર મિત્રો, જે વ્યુઅર મિત્રો અત્યારે જે જોઈ રહ્યા છે, હા, એમને અહીંયા આવવા માટે શું કહેશો? મોસ્ટ વેલકમ। ભલે પધારો, ખાઓ ખુશ થાઓ। ઓકે, જય મહારાજ। જય મહારાજ।
દોસ્તો આજે આપણે આવ્યા છે ગંગા ગાયત્રી પાઉંભાજી અને પુલાવમાં, અને આપણી પાઉંભાજી આવી ગઈ છે અને હવે તમને ટેસ્ટ કરીને જણાવીશું કે ટેસ્ટ કેવો છે. તો આપણે જે ટેસ્ટી કહીએ છીએ એકદમ તીખું, તો આપણા સ્વાદ પ્રમાણે બનાય છે. તો ટેસ્ટ કરીએ આપણે. પાઉં એકદમ ફ્રેશ વાપરે છે ભાઈએ કીધું એમ. આપણે સ્વાદ એકદમ ચીઝથી લબાલબ, અને જોડે ટામેટા, ડુંગળી અને લીંબુ પણ મળી જશે. તો એકદમ જેવો અમને ટેસ્ટ જોઈતો હતો એવો તીખી પાઉંભાજી બનાવીને આપી છે. તો હું તમને રિકમેન્ડ કરીશ કે જો તમારે નડિયાદમાં પાઉંભાજી ખાવી હોય તો આપેલા લોકેશન પર તમે આવી શકો છો, અને ટાઈમિંગ ને બધું જ તમને જોઈ લીધું હશે. તો તમે પહેલાં અહીંયા આવ્યા હોય ગંગા ગાયત્રી પાઉંભાજીમાં પાઉંભાજી ખાવા માટે, તો કમેન્ટ કરજો કે તમને ટેસ્ટ કેવો લાગે. તો દોસ્તો હવે આપણા પુલાવ આવી ગયા છે, અને તમે જોઈ રહ્યા છો આ પુલાવમાં બાસમતી ચોખા વાપરે છે. તો એકદમ કહેવાય કે ફર્સ્ટ ક્વોલિટીનું કહેવાય એ રીતે આપણે અહીંયા પુલાવ બનાવે છે. તો આપણે હવે પુલાવનો ટેસ્ટ કરીએ અને તમને કહીએ. સ્વાદ આ પણ એકદમ જોરદાર પુલાવ બનાવે છે. અમને જે રીતે ભાવે છે તીખું અને તમતમતું એવું ટેસ્ટ જોરદાર બનાવે છે. તો હું તમને રિકમેન્ડ કરીશ કે જો પુલાવ અને પાઉંભાજી ખાવી હોય તો તમારે અહીંયા લોકેશન તમને જણાવ્યા એમ કે એસબીઆઈની એક્ઝેક્ટ સામે નડિયાદ રેલવે સ્ટેશનથી સરદારના બાવલા આવો, એસબીઆઈની સામે જ ગંગા ગાયત્રી પાઉંભાજી અને પુલાવ છે, ત્યાં જરૂરથી આવજો. તો અમારા વિડીયોમાં તમે કમેન્ટ કરજો કે તમારી પણ આજુબાજુ કોઈ જો આવી રીતે ફેમસ ફૂડ હોય તો અમે એને વિડીયો ઉતારીશું અને યુટ્યુબ પર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીએ છીએ. તો એ રીતે અમે અમને ફેમસ પણ કરીશું. તો ચાલો મળીએ મિત્રો નવા વિડીયો. તો દોસ્તો લોકેશનની ફરી એકવાર વાત કરીએ તો રેલવે સ્ટેશનથી સરદારના બાવલા બાજુ આવતા એસબીઆઈ બેંકની એક્ઝિટ સામે ગંગા ગાયત્રી પાઉંભાજી એન્ડ પુલાવ. તો નડિયાદમાં રહેતા હોય અથવા બહારથી નડિયાદ આવ્યા હોય તો ગંગા ગાયત્રી પાઉંભાજી એન્ડ પુલાવમાં પાઉંભાજી એન્ડ પુલાવ ટેસ્ટ કરવા જરૂરથી જજો. તો આજના વિડીયોમાં આટલું જ. તો મળીએ નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ, જય માતાજી.